રેડી? હવે જે ઇલેક્ટ્રોન સામ સામે ચુંબકત્વ કેન્સલ થતું નથી, એકલો જ છે, જેને આપણે કુંવારો કહીએ છીએ. શું કહીએ છીએ? કુંવારો. હા, એમાં 25-26 વર્ષ સુધી કુંવારો કહેવાય, પછી 26 પછી વોંઢો કહેવાય. કુંવારા અને વાંઢામાં આમ બેઉ છે, પણ એની વ્યાખ્યા કરીએ અલગ અલગ, તો વ્યાખ્યામાં આટલો ફરક છે કે જે પરણેલો છે એનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું હોય? નષ્ટ થઈ ગયું હોય. અમે વિરુદ્ધ દિશાવાળો ઇલેક્ટ્રોન હોય ને, એ આના ચુંબકીય ક્ષેત્રને શું કરી નાખે? નષ્ટ કરી નાખે બિચારાને. પણ જે હજુ કુંવારો છે એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, એ બીજા લોકોને પોતાની તરફ આકર્ષી શકે, એ ઝગમગતો હોય. દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે? 2 પ્રકારના. એક સુખી લોકો છે, બીજા પરણેલા લોકો છે. સવારે પ્રેમમાં, બપોરે વેમમાં, હાજે ડેમમાં. ચુંબકીય ગુણધર્મોને આધારે પદાર્થોને 5 વિભાગો એટલે કેટેગરીમાં વહેંચો. તો ભાઈ આપણે પહેલા એ સમજ્યા કે ભાઈ ચુંબકીય ગુણધર્મો સાલું ઉત્પન્ન શેને લઈને થાય છે? તો એ કીધું ભાઈ ઇલેક્ટ્રોનના શેને લઈને? ભ્રમણને લઈને. બરાબર કે નહીં? એને લઈને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, એની તીવ્રતા કેટલી છે માપવાનો જે એકમ છે બોહર મેગ્નેટોન, એટલે કે ચુંબકીય ચાક માત્રા કહેવાય એને. તો ભાઈ આ 5 પ્રકારના ગુણધર્મોના આધારે વિભાગ પાડેલા છે: અણુચુંબકીય, પ્રતિચુંબકીય, લો ચુંબકીય, પ્રતિલો ચુંબકીય અને ફેરી મેગ્નેટિક. બરાબર કે નહીં? આ પહેલું છે અણુ નહીં હો, અણુ. અણુચુંબકીય નાકમાંથી બોલવાનું, કઈથી? આ તમે બોલી જો, લો અણુ હરખું ફાવે છે. અણુચુંબકીય, આ બે ન એક સાથે અણુચુંબકીય એવું નામ છે, એટલે નાકમાંથી બોલવું પડે છે. સુરતી લોકોને હરખું ફાવે, તમને નહીં ફાવે, એની સારું ફાવે. મેં તને કહેવા તો તું નહીં આવ્યો તો મેં શું કરે તે ખબર પડે? ચોટી લોકો એવું બોલે તે. ચાલો, તો પ્રતિચુંબકીય. હવે અણુચુંબકીય 1 બાય 1 જોતા જઈએ. અણુચુંબકત્વ કોને કહેવાય? તો ભાઈ આપણે મેઇન લાઈન આમાં પહેલું જે અણુ છે, આ જુઓ, આ જે બે છે ને, અણુચુંબકીય અને પ્રતિચુંબકીય, એ 11મા ધોરણમાં તમારે ચેપ્ટર નંબર 4 એમાં ઓક્સિજન અણુચુંબકીય છે, પેલો પ્રતિચુંબકીય છે, એ બધું તમારે આવી ગયેલું છે. બરાબર? એટલે એક્ઝામ માટે જે ઇમ્પોર્ટન્ટ છે ને, સી, ડી અને ઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આવશે એટલે તમને હું ટીક કરાવીશ. આનું ખાલી ઉપરથી અમુક વાક્ય જ કામના હોય, જે માહિતી પૂરતા હોય. બરાબર? એટલે આપણે ખાલી એટલી માહિતી લેવાની હોય છે. ચલો જોજો. અણુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી ટીક રાખવાનું, ખાલી મેઇન શબ્દ, નિર્બળ રીતે આકર્ષાય છે. બહુ એટલો બધો પ્રેમ નહીં, આછો ઓછો છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી એટલે કે સમાન દિશામાં જ ચુંબકીય બને છે. ભાઈ એક સરખી દિશામાં ચુંબકીય બનતા હોય. પછી તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેમનું ચુંબકત્વ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં રાખો તો ચુંબકત્વ હોય, ચુંબકીય ક્ષેત્ર કાઢી લો તો નહીં. એટલે કે ધારો કે કોઈક આપણો આવો પદાર્થ છે, બરાબર? હવે તમને લોકોને ખબર પડતી હોય તો ચુંબકના 2 ધ્રુવ હોય, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ, એટલે કે નોર્થ એન્ડ સાઉથ. એન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ફ્રોમ નોર્થ ટુ સાઉથ, એટલે કે ચુંબકીય ક્ષેત્ર, બરાબર, ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે. બરાબર? થોડીક વચ્ચે હું થોડીક હોશિયારી મારું, તમને એવું લાગે ને કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં બી ભણાવું છું, આપણને એટલું બી આવડે છે એમ તો. બરાબર? તમે કહેશો વચ્ચે હિન્દીમાં બી ભણાવીશ, યુટ્યુબ પર આપણે ઢગલાબંધ વિડીયો છે બધા, આપણે હિન્દીમાં જ બોલીએ, ગુજરાતીમાં બોલતા જ નહીં. જોજો, તો નોર્થ ટુ સાઉથ એટલે કે ઉત્તરથી દક્ષિણ ધ્રુવ તરફ કાયમ ચુંબકીય ક્ષેત્ર આ રીતે આ દિશામાં હોય. થોડુંક ચુંબકીય ક્ષેત્રનો કલર બદલી કાઢીએ. બરાબર? આ રીતે આ લીટી થોડી કાઢી થઈ ગઈ છે, પવન વધારે છે, ચુંબકીય ક્ષેત્ર ફંટાઈ ગયું હશે, પંખો ચાલુ છે ને એટલે આવું થયું છે, પણ તમે સીધી સમજી લેજો. બરાબર? તો આ શું થયું? ચુંબકીય ક્ષેત્ર એક બાજુ નોર્થ, એક બાજુ સાઉથ, એમાં વચમાં રાખો તો ચુંબકીય બને. પણ તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં નોર્થ સાઉથ ના હોય તો તેમનું ચુંબકત્વ ગુમાવે છે. એટલે જોજો, અણુચુંબકત્વ એક અથવા વધારે મિનતી કરો અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે. ખબર પડી? આ કેવો ઇલેક્ટ્રોન છે? અયુગ્મિત. પહેલા એનો મતલબ સમજાવું, પછી આ જ કેમ. જોજો, તમે લોકો 11મા ધોરણમાં ભણ્યા ને, તો 11મા ધોરણમાં તમે એવું ભણતા હતા કે કોઈ પણ આપણે લઈ લઈએ કક્ષા, એમાં એક ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં હોય અને એક બીજો વિષમ ઘડીમાં, એવું સમજ્યા હતા? બરાબર ને? એટલે કે તમે આવું દોરતા હતા, યાદ હોય તો
એક આવું ચોરસ ખોખું, એમાં એક તીર ઉપરની બાજુ, એક તીર નીચેની બાજુ, બરાબર ને? હા, એક સમઘડી અને એક વિષમઘડી. એટલે કે આમાં ધારો કે 2 ઇલેક્ટ્રોન, સમજી રાખજો કે આમાં એવું આ કેન્દ્ર છે, તો આ એક ઇલેક્ટ્રોન છે, આપણે જોઈ લઈએ. ધારો કે આ એક ઇલેક્ટ્રોન છે, બરાબર? ઇલેક્ટ્રોન થોડો અલગ કલરનો લઈ લઈએ. આ એક ઇલેક્ટ્રોન છે, આ એક બીજો ઇલેક્ટ્રોન છે. તો આમાં એવું સમજવાનું કે ભાઈ આ ઇલેક્ટ્રોન સમઘડી એટલે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ફરતો હશે, અને આ વિષમઘડી એટલે આ ઇલેક્ટ્રોન આ દિશામાં ફરતો હશે. તો આ 2 જણા ભેગા થઈને ઠોકાય નહીં? ખબર પડી કે ને? આપણે અથડાય ને? તો અમુક ટીચર એવું સમજાય, એવું નહીં છોકરાઓ, આ છે ને દ્વિપરિમાણમાં છે, જ્યારે ત્રિપરિમાણમાં એક ગોળા સ્વરૂપે હોય. તો ધારો કે મારો આ એક હાથ છે અને એક હાથ છે, જો મારા હાથ આમ અથડાય છે છોકરાઓ, એ આગળ પાછળ જતા રહે છે ને? ખબર? એવું સમજાવી દેશે કે ભાઈ આ ઇલેક્ટ્રોન આમ જાય છે, અહીંથી આમ ક્રોસ કરીને જતો અથડાય નહીં. એટલે એવું ના હોય, લખોટાઓ. સમજો કે ભાઈ કેન્દ્રની આસપાસ બે ઇલેક્ટ્રોન હસે છે. કેન્દ્રની આસપાસ બે ઇલેક્ટ્રોન એક જ દિશામાં ફરતા હોય એટલે કે રબર રબર કેવું રબર? આર્યુ રબર. હા, આ બે ઇલેક્ટ્રોન એક જ દિશામાં, એટલે આ ઇલેક્ટ્રોન જે સમઘડીમાં, તો આ ઇલેક્ટ્રોન એ સમઘડી દિશામાં જ ફરતો હોય. કાયમ 2 ઇલેક્ટ્રોન વચ્ચે ઓલવેઝ આ જે ખૂણો આવે એ 180 ડિગ્રીનો હોય. કેટલો હોય? 180 નો જ. કેમ? સૌથી ઓછામાં ઓછું અપાકર્ષણ 180 ડિગ્રીમાં થાય. એટલે તમે પિક્ચરમાં જોયું પેલા 2 હીરો ફાઇટિંગ કરતા હમ એમ, એવું આમ પેલા આમ ફરતો એમ કહીને. ખબર પડી કે ના પડી? એવું તમે જોયેલું છે ને? હા, એ પિક્ચરમાં આપણને બધું બતાવે છે, આ બધી વસ્તુ, પણ આપણને જોતા નહીં આવડતું. એટલે ખબર? એટલે હું પિક્ચર જોવા બેસું ને તો પિક્ચરની જેમ નહીં જોતો, હું કેમિસ્ટ્રીની જેમ જોઉં છું. હા, આ પિક્ચરમાં આવું બતાવ્યું હતું એમ કરીને. દિમાગી સાલા એસા હો ગયા ના, इसलिए. તો વચ્ચે ખૂણો કેટલાનો હોય? 180 ડિગ્રીનો. હવે સમજો કે આ ઇલેક્ટ્રોન આમ સમઘડીમાં, તો આ ઇલેક્ટ્રોન સમઘડીમાં જ હોય, એટલે કાયમ બે ઇલેક્ટ્રોન એકબીજાની પાછળ ફરતા આવે. પણ એક ઇલેક્ટ્રોન સમઘડી, એક વિષમઘડી. એટલે શું? તો એ એવું કહેવા માંગે છે કે ભાઈ કેન્દ્રની આસપાસ. કોની આસપાસ? કેન્દ્ર. હા, હું તમને એમ કહું, કેન્દ્ર લેવા નહીં ગયો, કલર બદલવા ગયેલો. કેન્દ્રની આસપાસ તો નહીં, પણ પોતાની ધરી ઉપર એક ઇલેક્ટ્રોન સમઘડીમાં ફરતો હોય આમ, તો બીજો ઇલેક્ટ્રોન કેવી રીતે ફરતો હશે? આમ વિષમઘડીમાં. કેવી રીતે? સોરી, આ એક સમઘડી, આ વિષમ થયું, આ સમઘડી થયું. એટલે કે મારો કહેવાનો મતલબ એવો છે કે આ જે આપણે બતાવીએ છીએ, તો આ એક ઇલેક્ટ્રોન સમઘડીમાં અને બીજો ઇલેક્ટ્રોન વિષમઘડીમાં, પણ કેન્દ્રની આસપાસ નહીં, પોતાની ધરી ઉપર. ભગવાને આવું કેમ ગોઠવ્યું? મજા આવે છે. ખબર પડી? મજા લેવા થોડું કર્યું હોય. ભગવાને દરેક વસ્તુ કરી છે તો કંઈક કારણ હશે ને એમાં. તો ભગવાને એટલે ગોઠવ્યું છે, આવું તમને ખબર બી નહીં હોય કે છોકરાઓ, એક જે ઇલેક્ટ્રોન સમઘડી દિશામાં ફરતો હોય, ધારો કે એનું ચુંબકીય ક્ષેત્ર હશે, અને બીજો ઇલેક્ટ્રોન ભગવાને કેવો ગોઠવ્યો? વિષમઘડીમાં, એનું ચુંબકીય ક્ષેત્ર હશે. એક સમઘડી વાળું ચુંબકીય ક્ષેત્ર, એક વિષમઘડી વાળું, બે એકબીજાને સામ સામે શું કરે? કેન્સલ કરી નાખે, એટલે નષ્ટ કરી નાખે. એટલે દરેકે દરેક પદાર્થ ચુંબક તરીકે વર્તતો નથી. તમે જે બેન્ચ ઉપર બેઠા છો એ બેન્ચ લોખંડની, સ્ટીલની હોય, એમાં પણ ઇલેક્ટ્રોન છે, પણ એમાં એક ઇલેક્ટ્રોન એટલે કે અડધા ઇલેક્ટ્રોન સમઘડીમાં, અમુક વિષમઘડીમાં ફરતા હોય. એટલે સામ સામે ચુંબકીય ક્ષેત્ર શું થઈ જાય? નષ્ટ થઈ જાય. એટલે ભગવાને દરેકે દરેક આવા ખોખામાં, એટલે કે દરેકે દરેક આ પ્રકારની જે કક્ષકો હોય એમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન રાખેલા છે. ખબર પડી કે ના પડી? અને એક ઇલેક્ટ્રોન સમઘડીમાં અને એક વિષમઘડીમાં, એટલે સામ સામે એકબીજાના ચુંબકીય ક્ષેત્રને શું કરે? કેન્સલ. સમજ્યા કે ના સમજ્યા? રેડી? હવે જે ઇલેક્ટ્રોન સામ સામે ચુંબકત્વ કેન્સલ થતું નથી, એકલો જ છે, જેને આપણે કુંવારો કહીએ છીએ. શું કહીએ છીએ? કુંવારો. હા, એમાં 25-26 વર્ષ સુધી કુંવારો કહેવાય, પછી 26 પછી વોંઢો કહેવાય. કુંવારા અને વાંઢામાં આમ બેવું છે, પણ બેની વ્યાખ્યા કરીએ અલગ અલગ, તો વ્યાખ્યામાં આટલો ફરક છે કે 25-26 સુધી કેવું હોય કે ભાઈ બાય ચોઇસ, કે અત્યારે હું ભણું છું, આમ છે તેમ છે, એટલે હું પરણ્યો નથી, તો એને કુંવારો કહેવાય. પણ મળતું ના હોય ને કુંવારો ના કહેવાય. શું કહેવાય? વોંઢો. ખબર પડી? હા, એમ એટલે કુંવારા અને વાંઢામાં આટલો ફરક છે. તો અહીંયા જે કુંવારા ઇલેક્ટ્રોન છે, શું કહે છે? જોજો, અણુ ચુંબક તો એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય છે, જે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષાય છે. સમજાય કે ના સમજાય? કે જે પરણેલો છે એનું ચુંબકીય ક્ષેત્ર શું થઈ ગયું હોય? નષ્ટ થઈ ગયું હોય. અમે વિરુદ્ધ દિશાવાળો ઇલેક્ટ્રોન હોય ને, એ આના ચુંબકીય ક્ષેત્રને શું કરી નાખે?
નષ્ટ કરી નાખે બિચારાને. પણ જે હજુ કુંવારો છે એનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય, એ બીજા લોકોને પોતાની તરફ આકર્ષી શકે, એ જગમગતો હોય. પેલાનું તો ચુંબકીય ક્ષેત્ર નાશ પામી ગયું હોય, એ ગ્રહને પોતાનો કોઈ પ્રકાશ ના હોય, ખબર પડી, બીજાના પ્રકાશે જ ચમકતો હોય, એવા માણસને પરણેલા પુરુષ કહે છે. શું કહે છે? પરણેલા પુરુષ. દુનિયામાં પેલા કહે છે કે બે પ્રકારના લોકો છે. કેટલા પ્રકારના? બે. એક સુખી લોકો અને બીજા દુઃખી નહીં, પરણેલા લોકો. કેવા? પરણેલા. દુનિયામાં કેટલા પ્રકારના લોકો છે? બે પ્રકારના. એક સુખી લોકો છે અને બીજા પરણેલા લોકો છે. એટલે સમજી જવાનું તમારે, એમાં ખબર પડી ને? તો જો જે ચુંબકીય ક્ષેત્ર છે છોકરાઓ, એ કોને લઈને હોય છે? જે ચુંબકીય ક્ષેત્ર માત્ર ને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન, એની સામે બીજો કોઈ ઇલેક્ટ્રોન છે નહીં કે આનું ચુંબકીય ક્ષેત્રને શું કરે? નષ્ટ કરી શકે. બરાબર? ઉદાહરણ તરીકે આ ઉદાહરણ છે, ટીક કરી રાખો. MCQ બાજુમાં લખી રાખવાનું. આ થિયરી IMP નથી, બરાબર? ખાલી સમજવા માટે કામની હતી. બરાબર? MCQ, આ 3 MCQ છે. O2 Cu2+ Fe3+ અને Cr3+. એટલે જો આમાં O2 પર વીજભાર 0, પછી +2, પછી 2 +3 વાળા. ઓકે, બધા ટીક કરી દીધું. પાછળ ખૂણામાં લવલી, જાનુ, સ્વીટુ બધા તમે? હા, તો વાંધો નહીં. ચાલો, હવે આયા પ્રતિચુંબકીય. નામ પરથી જ ખબર પડી જાય, પતિ નહીં હો, પ્રતિ છે. ત્યારે પ્રતિચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ રીતે, પેલામાં નિર્બળ જ હતું, પણ આમાં શબ્દ શું છે? અપાકર્ષણ પામે છે. ટીક કરો. જેના ઉદાહરણોમાં H2O, પાણીમાં મીઠું, બરાબર? પછી TiO2, પાણીમાં મીઠું, TiO2. યાદ રહેશે? પાણીમાં મીઠું, TiO2. બરાબર? પછી આજે C6H6 છે, બેન્ઝીન. ચલો, આવા પદાર્થો કેટલાક ઉદાહરણ છે. તેઓ ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ રીતે વિરુદ્ધ દિશામાં ચુંબકીય બને છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ, એટલે કે ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય તો આ લોકોમાં બેટા અવરા ચાલે. અમુક લોકો હોય જેવા ઊંધા. પ્રતિચુંબકત્વ એવા પદાર્થો દર્શાવે છે કે જેમાં બધા જ ઇલેક્ટ્રોન, ટીક કરો આટલો શબ્દ, યુગ્મિત હોય. એટલે બધા મેરિડ કપલ છે. બરાબર? એટલે કે એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ના હોય. કોઈ પણ ગામમાં કુંવારો છે નહીં, આખું ગામ પરણેલું છે. ઇલેક્ટ્રોનનું યુગ્મન, આમ તો જો કે એવા પ્રકારના ગામ બનાવવા જોઈએ જે ગામમાં પરણેલા હોય એ બધાને ભેગા કરીને એક અલગ ગામ બનાવી દેવાય, તો ખબર પડે કે આ જેટલા વધ્યા બધા વાઢા વધ્યા છે અહીંયા, તો ફટાફટ ગોઠવવા માંડે, હે ને? ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મન તેમની ચુંબકીય ચાર્જ માત્રાને રદ કરી દે છે. આવ્યું જો, આવ્યું છે ઇલેક્ટ્રોનનું યુગ્મન. બરાબર? જે પરણેલો કપલ હોય ને, કપલને ગુજરાતીમાં કહેવાય યુગલ, પરણિત યુગલ. હા, એ યુગલમાં ચુંબકીય ચાર્જ માત્રા શું થઈ જાય? રદ થઈ જાય બિચારાની. કોઈ ક્ષેત્ર જ ના વધે, બધા ક્ષેત્રો એના શું થઈ જાય? નષ્ટ, કેન્સલ. અને તેઓ તેમનો ચુંબકીય ગુણધર્મ ગુમાવે છે. એટલે ચુંબકીય ને બધા ગુણધર્મ ગુમાવે છે. ખબર પડી? આ એ બસ આ યુગ્મન થાય એની આ બધી સાઈડ ઇફેક્ટ છે. તમે જુઓ, કેમિસ્ટ્રી ભણતા ભણતા તમને સમજાશે કે યુગ્મન કરવાની જરૂર નથી. આ ઉંમરે યુગ્મન નહીં કરો, અત્યારથી ચુંબકીય ક્ષેત્ર નષ્ટ થઈ જશે, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. શું થઈ જશે? ચુંબકીય ક્ષેત્ર નષ્ટ અને બુદ્ધિ ભ્રષ્ટ. હા, પણ એ તમારી પાછી બુદ્ધિ થોડો ટાઈમે રાગે પડી જશે. મેં તમને શીખવાડેલું છે, સવારે પ્રેમમાં, બપોરે વેમમાં અને હાજે ડેમમાં. ખબર પડી ના? પણ આ જે લોકોને રિયલમાં હવે ઉંમર થઈ ગઈ છે, એમને મેરેજ કરવા જ પડે એવું હોય, એમને આવું થાય. બરાબર? એક વાર જોક્સ યાદ આવ્યો તો વચ્ચે કહી જ દઉં તમને. તારે એક એમાં અત્યારે છોકરીઓ મળતી છે ને, એમાં વળી એક જણો છોકરી જોવા માટે જવા તો મારે કે છોકરીની ઇન્ટરવ્યૂ લેવો. કેમ? જણા નોકરીમાં લેવાની હોય. પેલા બાપા કે ભાઈ નવો જમાનો છે, નવા જમાના પ્રમાણે છોકરા છોકરીને બેસવા દેવા જોઈએ. તો કે વાંધો નહીં, ઉપલે માળ આપણે રૂમ છે, આમ બધા ફેમિલી નીચે બેઠા છે, તમે બે ઉપર બેસો. ઉપર પેલા તો ચાલુ કર્યું કે હું તમને એક પ્રશ્ન પૂછીશ, તમે એનો જવાબ આપશો, એના પરથી હું નક્કી કરીશ. પેલી છોકરી કે આવે આમ તો હોશિયારી છે કે, પણ કે આપણા ઘેર મહેમાન આવ્યા છે એટલે કે શું કહેવાય છે? છોકરી કે હા વાંધો નહીં.
તો કે ચણાના લોટમાંથી કઈ કઈ જમવાની આઈટમ બને? બોલો કે. એટલે પેલી છોકરી કે સેવ બને, ગોઠિયા બને, પછી કે બીજું, તો કે ભજીયા બને, પછી કે બીજું, પછી પેલી કીધું ચણા લોટમાંથી આ બને, આ બને, આ બને, પેલો કે બીજું, 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 એમ પૂછ કે ભાઈ છોલે પેલી છોકરીનો બાટલો ફાટ્યો કે તારા બાપાના બેહાણાના લાડવા હો બને કે છોની મને ઉપડ કે મંડ્યો આવ્યો તારનો બીજું 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 કરીને કહે છે. એમ અમુક એવા હોય. બીજો એક જોક્સ યાદ આવ્યો એટલે કહી દઉં. આ પરણેલાના જોક્સ મને ખાતે નીકળે મગજમાંથી, એમ ઉભરો આવી જાય પરણેલાના જોક્સનો. તો બરાબર, આ ચુંબક તો શબ્દ આવે છે એટલે વળી એક જોક્સ પાછો ચુંબકત્વ મને યાદ આવ્યો એટલે કહી જ દઉં તમને જોડે જોડે. ત્યારે એક ભાઈ આવી રીતે ફરી એક છોકરી જોવા ગયો હતો. હું તમને એક પ્રશ્ન પૂછીશ, એનો તમે શું જવાબ આપો છો એના પરથી આપણા લગ્ન થશે કે નહીં આપણે નક્કી કરીશું. તો કે હા વાંધો નહીં. સમજો કે હું ઘરે ના હોઉં, આપણા ઘરે ગેસ્ટ આવે તો શું કરું કે? એટલે છોકરી કે હું સારો આવકાર આપું, બેસાડું, પાણી બાણી આપું. અચ્છા બરાબર. પછી કે છે, પછી કે ચા બા પીવડાવું ના, પછી કે શું કરો કે કશું દૂધ, કોફી, કોલ્ડ ડ્રિંક એવું કશું પૂછું કે? તો કે આપણા એવા પૈસાવાળા ના હોય કે ભાઈ આપણે એને કોલ્ડ ડ્રિંક પીવડાવી શકીએ, બરાબર, જ્યુસ કશું પીવડાવી શકીએ, તો કે હું સાદી ચા બનાવીને પીવડાવી દઉં. અચ્છા, તો કે આપણા ઘેર પછી કે ચાય ના હોય અને ખાંડાઈ ના હોય તો કે? તો ભાઈ છોકરી કે લુખ્ખા તાર કે ચા અને દૂધના હોદા તાજો પૈણીને કરવા ચોપડ સાલા કે તે કાઢી મેલ્યો. બોલો લો, ખબર પડી ને આપણે. એટલે આ અમુક ઓવર હોશિયારી થઈ ગઈ. ત્યારે આપણા ઘેર જ્યુસ ના હોય તો શું કરું, નાસ્તો ના હોય તો શું કરું, પછી કે ચાય ના હોય તો ખાંડાઈ ના હોય. હવે તારા ઘેર કે ચા ખાંડ ને દૂધના હોદા હોય તો તાજો લુખા પૈણીને કાઢવા જો નહીં કે હારા કે બરોબરનો તપ તબાઈને કાઢી મેલ્યો. બોલો, ખબર પડી. એટલે હવે આવું પૈણેલા પાછા આવી હોશિયારી કરવા જાય પૈણવામાં, એના કરતાં જે છાનામાની મળ્યું એ પૈણી લે મારો ભાઈ. એમ પરણી જવું પડે ને ત્યારે. એટલે તમને નહીં કહેતો હો, જોજો પાછા ઉતાવળ ના કરતા. ત્યારે પાછા અમુક લોકો આટલો વિડીયો વળી પપ્પાને બતાવીને જો કે અમારા સરે તમે કીધેલું પપ્પા કે તારા સર જેમ કહેશે એમ કરીશ તો તું જીવનમાં સુખી થઈશ. સાહેબ કહે છે કે પરણી જા, હવે પરણાવો, તમે જ કીધું તું કે સાહેબ કે એમ કરવાનું. ખબર પડે એટલે એવું પાછા ના કરતા. ચલો હવે આવ્યું લો ચુંબકત્વ. લો પરથી શબ્દ પરથી ખબર પડી છે છોકરાઓ કે લો એટલે લોખંડ, બરાબર. અને ચુંબકત્વ આ મેં તમને જે પેલું ઉદાહરણ આપ્યું હતું એ કયું કે ભાઈ લાંબા ટાઈમ સુધી કોઈ પણ લોખંડવાળા પદાર્થ એટલે ખીલ્લી સોયો કોઈ પદાર્થ છે એટલે ચુંબક જોડે આપણે જોડી રાખીએ, મૂકી રાખીએ, સંપર્કમાં રાખીએ તો એમાં પણ ચુંબકત્વનો ગુણધર્મ ઉદ્ભવે છે. જોઈએ ભાઈ કેવી રીતે. કેટલાક પદાર્થો જેવા કે આયરન એટલે કે Fe, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2 ચુંબકીય ક્ષેત્રથી ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે. તો આમાં આ થિયરી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ, યસ ટીક કરી રાખો. અને બાજુમાં લખી રાખવાનું GMP, ગોખી મારો, પૂછાશે. કઈ કઈ ધાતુ એમાં ટીક કરો. આયરન, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ અને CrO2 ચુંબકીય ક્ષેત્રથી કેવા ખૂબ જ પ્રબળ રીતે આકર્ષાય છે. આવા પદાર્થોને લો ચુંબકીય પદાર્થ કહે છે. પ્રબળ આકર્ષણ ઉપરાંત આ પદાર્થો કાયમ માટે ચુંબકીય બને છે. જોઈએ કેવી રીતે. હવે અહીંયા જુઓ, ઘન અવસ્થામાં લોહ ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તાર રિજિયનમાં સામૂહિક રીતે ગોઠવાયેલા છે જેને ડોમેઇન એટલે કે પ્રભાવ ક્ષેત્ર કહે છે. આમ દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે. કશું ખબર ના પડી, બરાબર કે નહીં? હા ચલો આપણે અહીંયા હાઇડ એન્ડ સીક જે બિસ્કિટ બતાવેલું છે ત્યાં આવી જાઓ. બિસ્કિટ નથી મારો ભાઈ, લોખંડનો ટુકડો છે. હા એમ. હવે આમાં તમને લોકો જોશો ને તો આ નાના નાના અમુક વિસ્તાર બતાવેલા છે. તો આપણે લોખંડ લઈએ ને તો નાના નાના વિસ્તાર શું દર્શાવે છે? તો એ એવું દર્શાવે છે કે આ સમથિંગ કોઈ કંઈક લોખંડનો આટલો ટુકડો છે, બરાબર. એમાં આ વિસ્તારમાં જે પણ લોખંડ એટલે કે આયરનના જે પણ પરમાણુઓ છે ને એ બધાનું ભેગું થઈને ચુંબકીય ક્ષેત્ર, થોડુંક આપણે આને ઝૂમ કરી અને વચ્ચે સેન્ટરમાં લઈએ તમને વધારે ખબર પડે. હા પાછું જતું રહે છે. હા, આ જે બધા અલગ અલગ આપણને વિસ્તારો બતાવેલા છે તો એવું સમજવાનું કે આ આખો જે પણ કોઈ વિસ્તાર છે એ વિસ્તારમાં જેટલા પણ છે એનું પરિણામી ઓવરઓલ ફાઇનલ, બરાબર, જે પરિણામી ચુંબકત્વ ચાક માત્રા છે ને એ આ દિશામાં છે, આની આ દિશામાં છે, આની આ દિશામાં, આની આ દિશામાં, આની આ, આની આમ, આની આમ. એટલે કે આ બધી અસ્તવ્યસ્ત આડી અવળી હોય છે. મતલબ કે જો આટલો એક ટુકડો લઈએ ને તો એ ટુકડો ચુંબક તરીકે વર્તી શકે,
પણ એનું ચુંબકીય ક્ષેત્ર કોણ નષ્ટ કરી નાખે? આનું કોણ નષ્ટ કરી નાખે? આનું કોણ નષ્ટ કરતો? એમ બધા એકબીજાના સામે ચુંબકીય ક્ષેત્ર શું કરી નાખતા હોય? નષ્ટ કરી નાખતા હોય. એટલે લોખંડમાં આટલા બધા ઇલેક્ટ્રોન હોવા છતાં, બધા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોવા છતાં, કદાચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા છતાં પણ લોખંડ સાદી રીતે સામાન્ય અવસ્થામાં ચુંબક તરીકે વર્તતું સામે શું કરે છે? કેન્સલ કરી નાખે. જે ટાંટિયા ખેંચ કહેવાય ને એવું. ખબર પડે? આનો ટાંટિયો ખેંચે ને આનો ટાંટિયો ખેંચે, એક જ એને ઉપર ચડવા ના દે. એક જોક વચ્ચે વાર યાદ આવે તો કહી દઉં. કરચલા તમે લોકો જોયા છે? પેલા આપણે શું કહેવાય, કરોડિયા જેવા સમથિંગ એ ટાઈપના દેખાતા એક કરચલા જેવું એક આવે છે, દરિયાઈ જીવ છે. કંઈક દવા માટે કશું વપરાતા હશે, કાં તો કોઈ કારણોસર અમેરિકાથી કરચલા અહીંયા ઇન્ડિયા મોકલવાના હોય છે, ઇન્ડિયાના કરચલા અહીંથી ત્યાં મોકલવાના છે. જૂના જમાનાની વાત છે. તો અમેરિકાથી જે કરચલા આવતા હતા ને એ સરસ આમ પેલા અમૂલ ઘીના ડબ્બા આવે, સરસ ઘીના ડબ્બામાં પેક હોય, ઉપરથી સીલ મારેલું, બધી બાજુ નાના હોલ કરેલું, એને હવાનું અવર જવન થાય, એને ખોરાક આપી શકાય એ પ્રકારના. બરાબર? એવી રીતે બધા અહીંયા ઇન્ડિયા પહોંચે. અને ઇન્ડિયાથી જાય ને તો એક મોટું એક તબાસરા જેવું હોય, પેલું મોટું ડબ્બા જેવું, સમજો તબાસરું ને પણ મોટું ડબ્બા જેવું. બસ બધા કરચલા એમાં છૂટા જ ભરી દીધા હોય એમનામાં જ. પેલા તબેલામાં કેમ પાડા પૂરેલા હોય એવી રીતે. અને છેક અમેરિકા પહોંચી જાય. એટલે પેલા અમેરિકાવાળા કે યાર અમારે તો આટલા બધા ડબ્બા બબ્બાનો ખર્ચો થાય ને આવું બધું કરવું પડે છે, તમારે ઇન્ડિયાના કરચલા તમે બધા છૂટા મૂકી દો છો તો કરચલામાં બહાર નીકળી આમ દરિયામાં જતા રહેતા હોય એવું નહીં થઈ જતું પાછા? તો કે ના થાય એવું. કેમ? તો કે અમારી ઇન્ડિયામાં એક સિસ્ટમ છે. શું? તો કે ટોટિયા ખેંચ. તો કે વોટ ઇઝ ટોટિયા ખેંચ? તો કે તને નહીં ખબર પડે ભાઈ, તમને સમજણ પડી કે ના પડી? ઇન્ડિયામાં શું સિસ્ટમ છે? ટાંટિયા ખેંચ. એક કરચલો બહાર નીકળ જતો તો કંઈ તું ખેંચીને લઈ આવશે નીચે. સમજાય? ટાંટિયા ખેંચની સિસ્ટમ છે. એમ અહીંયા આ વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર આ અવયવ નષ્ટ કરે, આ વિસ્તારનું આ નષ્ટ કરે, એમ ઓવરઓલ બધા એકબીજાનું શું કરે? નષ્ટ કરી નાખે. સમજાય કે ના સમજાય? તો આ જે નાના નાના વિસ્તાર છે ને ઇંગ્લિશમાં ડોમેઇન એવું કહેવાય. શું કહેવાય? ડોમેઇન. બરાબર? હવે જોજો, ઘન અવસ્થામાં લો ચુંબકીય પદાર્થોના ધાતુ આયનો એક નાના વિસ્તાર રિજિયનમાં સામૂહિક રીતે ગોઠવાય છે, જેને શું શબ્દ ટીક કરો? ડોમેઇન. આમ દરેક ડોમેઇન એક નાના ચુંબક તરીકે વર્તે છે. લોહ ચુંબકીય પદાર્થના બિનચુંબકીય ટુકડામાં ડોમેઇન અસ્તવ્યસ્ત રીતે અભિવિન્યાસ ઓરિએન્ટ એટલે કે ગોઠવાયેલા, લખો અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલ હોય છે. એમ અલા લખો ગોઠવાયેલ. ગ ને બાજુમાં લીટો ગ ને ઉપર લીટો ગો, પછી લખો આગળ. હા, હવે જો અહીંયા શું કહે, સમજી લઈએ પછી આપણે વર્ણન વાંચીશું. એવું કહે છે કે ભાઈ જ્યારે એમનામ ચુંબકીય ક્ષેત્ર ના હોય, એમનામ કોઈ પણ જગ્યા પર XYZ પ્લેસ ઉપર લોખંડનો ટુકડો પડ્યો હોય ત્યારે બધા આ રીતે હોય, અસ્તવ્યસ્ત રચના હોય. પણ જેવું તમે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો એટલે બધા આમ કડક એક જ દિશામાં ગોઠવે છે, બધા ઉપરની દિશામાં. ઉદાહરણ આપીશ તો તમને ખબર પડશે. ધારો કે ક્લાસરૂમમાં હજુ સર આયા ના હોય, બરાબર? સ્કૂલમાં તમારો ક્લાસ છે, સર આયા ના હોય એટલે બધા આડા આવડા, રિસેસ હજુ પતી જ હોય એટલે એક જણો બેન્ચ પર બેઠો હોય, પેલો પાછળ પાણી પીતો હોય, સાહેબ મસ્તી કરતા હોય, આમ એક જણી પાછળ ફરીને છોકરો લગભગ 3-4 જણી કુંડારો કેમ હે 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 આમ કરતી હોય, બધા નખરા કરતા હોય બધા. પછી એકદમ જ પ્રિન્સિપાલ કે સર આવતા સાંભળે કોઈ સર આયા એટલે બધા શું કરે? સરસ આમ વ્યવસ્થિત બેસી જાય બધા એક જ લાઈનમાં. હા 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 હા. પછી સરને વચ્ચે કોઈ આવે, સર મસ્ત ભણાવવાનું ચાલુ કરી દે, પછી વચ્ચે કોઈ દરવાજો ખખડાવે. હા બોલો. કે સર 2 મિનિટ તમને બોલાવે છે. ચલો છોકરાઓ આટલું બોર્ડ પર લખ્યું તમે લખી નાખો, હું 2 મિનિટમાં આવ્યો. સર ગયા તમે બધા પછી આમ વ્યવસ્થિત બેસો, અમને સરસ કામ તરત ચાલુ છે. એ કામ ફરી આડા નવડા બધા થઈ ગયા હોય. તો કહેવાનો મતલબ એવો છે કે આ સર ક્લાસમાં હાજર ના હોય ત્યારે વિદ્યાર્થીઓ કેવી રીતે બેઠા છે? એ આ રીતે બેઠેલા હોય બધા આડા આવડા, બધું અસ્તવ્યસ્ત. પણ જેવા સર આવે એટલે બધું કેવું થઈ જાય? શિસ્તમાં છે. જેટલા પણ ટુકડા છે બધામાં ચુંબકીય ક્ષેત્ર આમ એક જ દિશામાં થઈ ગયું, અને એક જ દિશામાં થાય એટલે બધાનો સરવાળો કરતા પરિણામી ચુંબકીય ક્ષેત્ર જો આ રીતે એક દિશામાં બતાવેલું છે. એટલે આ લોખંડનો ટુકડો ચુંબક તરીકે વર્તે. ચુંબકીય ક્ષેત્ર લઈ લો તો પાછું હતું એવો ને એવા. ખબર પડી? તમે પેલું સાવધાન વિશ્રામ સાંભળેલું છે? હા, પણ એક બહુ જ ગામડાની સ્કૂલ હતી. તો સર એમ કે સાવધાન વિશ્રામ, પબ્લિકને ખબર જ ના પડે. પછી કે ચલો હજાર બમ, આમ કરે ઢીલા ડફ, હજાર બમ ઢીલા ડફ, એમ કે તો ખબર પડે.
એમ જેવું ચુંબકીય ક્ષેત્ર લાવો એટલે શું થાય? હજાર બમ. ચુંબકીય ક્ષેત્ર કાઢી નાખો તો ઢીલા ઢફ. હજાર બમ. પછી ઢીલા ઢફ. ખબર પડે કે ના પડે? એમ ચુંબકીય ક્ષેત્રની આમાં રાખો એટલે જેટલા લોકો બધા આર્મીની ટ્રેનિંગમાં જતા હોય ને તે ગામ ગામથી વધેલા કૂદેલા કશે નોકરી ના મળતી હોય, બધા આર્મીમાં ગયા હોય તો તે શરૂઆતમાં જ જાય તો એકને હવારમાં કોઈકને 5 વાગે ઉઠવાની ટેવ હોય, કોઈક 6 વાગે, કોઈક નબીરા હવાર 8 8 9 9 10 10 11 11 વાગે ઉઠતા હોય, એવાય નબીરા હોય. અમુક તો 2 2 દિવસે નહાતા હોય એવા હોય. અમુક તો સવારે 8 વાગે ઉઠીને 2 નંબર કરી ફરી 12 આંટો મારવા નીકળી જાય ગામમાં. ત્યાં આંટો બાટો મરીને પાછો મસાલો બસાલો ખાઈને આવે, ફરી આવીને પાછો બ્રશ કરીને ચા પીવે, ફરી પાછો આંટો બાટો મારે બપોર 12 વાગે નાઈને એવાય હોય નબીરા બધા. પણ ત્યાં જાય એટલે 1 2 3 4 દિવસે બધા રેડી થઈ જાય. બધાને સવારે 4 વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જવાનું. 4 વાગે રોજ એલાર્મ વાગી જાય. પેલા સર દંડો લઈને ઝાટ ઝાટ ફટકારે, બધાને લાલ કરી દે બધાને. ખબર પડી? એવું કેટલા દિવસ કરવું પડે? 1 2 3 4 5 10 15 25 50 મહિનો 2 મહિના પછી બધું રાગે પડી જાય. પછી એને પોતાને અંદરથી જ એવું થઈ જાય કે આઈ એમ આર્મી સોલ્જર. એમ ખબર પડી? હું સોલ્જર છું, એક ઇન્ડિયન આર્મીનો કેપ્ટન છું, આ છું, મારે ઉઠી જ જવાનું હોય. ઘણા બધા લોકોને હું ઓળખું છું અમારા કુટુંબમાં, રિલેટિવમાં, અત્યારે રિટાયર આર્મી છે. તો આર્મીમાં રિટાયર થઈ ગયેલા લોકોને 2 2 5 5 10 10 વર્ષ થઈ ગયા હોય. ઘણાને 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ. તોય તમે જો ગમે તે થયું હોય, સવારે 5 વાગે 6 વાગે વહેલા ઉઠી જવાનું એટલે ઉઠી જ જવાનું. નિયમ એ નિયમ. એમને ફાવે જ નહીં ને કે યાર એટલું મોડું મોડું ઉઠવાનું ફાવે એકદમ. અને તમે જોજો કે બધા ડિસિપ્લિનના આગ્રહવાળા બહુ હોય. ડિસિપ્લિન જોઈએ એમ. ખબર પડી? આ માટે બરાબર થયું. ટાઈમ ટુ ટાઈમ થવું જોઈએ. આટલા વાગે જમી લેવાનું, આટલા વાગે હુઈ જવું. એટલે એક નેચર પડી ગયો. શું થયું? ઘણા લાંબા સમય સુધી એક જ પ્રકારના ઢાળામાં માણસ રહે એટલે શું પડી જાય? નેચર. કે ભાઈ રોજ સવારે આટલા વાગે ઉઠવાનું એટલે ઉઠવાનું, આટલા વાગે જમવાનું એટલે જમવાનું, આટલા વાગે સુવાનું એટલે સુવાનું. એમ સહેજવાર ચુંબક તો આપો લઈ લો, આપો લઈ લો તો નહીં. પણ એક ધારું આ જે ટુકડો છે ચુંબકીય ક્ષેત્રમાં રાખો એટલે આ બધા એક જ દિશામાં આમને આમ રહેવાના. પછી 2 5 10 15 25 50 100 દિવસ 2 4 મહિના જાય પછી ચુંબક તમે લઈ લો તો પણ આ હજળ બમ રહે છે. આવા ઢીલા ડફ એવા થતા નથી. તો લાંબા ગાળા સુધી એક સરખા વાતાવરણમાં રહીએ તો એટલે બધા નહીં કહેતા, મોટિવેટર કહેતા કે ભાઈ તમારે જેના જેવું બનવું છે એવા લોકોના વાતાવરણમાં એવા લોકો જોડે રહેશો ઓટોમેટિક તમે એવા બની જશો. સમજાય ના સમજાય? ખબર પડી? બસ એના જેવું છે. કાઠિયાવાડમાં ગામડામાં એક કહેવત છે. શું કહેવત છે ખબર છે? કારિયા જોડે દોર્યો બાંધો, કારિયા જોડે દોર્યો બાંધો, વાન ના આવે પણ શાન આવી જાય. એટલે શું? કારિયા જોડે દોર્યો એટલે બળદની વાત કરે છે. એક કાળો બળદ હોય કલરમાં, એક ધોળો બળદ હોય. તો કાળિયા જોડે દોર્યો બાંધો તો વાન ના આવે. વાન એટલે કલર. વાન આમથી આમ દોર્યો કાળિયો દોર્યો બેઉ દોર્યા એવું વાન ના આવે. પણ શાન એટલે બુદ્ધિ, એના જેવા ગુણો લક્ષણ એ આવી જાય. એટલે કાળિયા જોડે દોર્યો બાંધો તો વાન ના આવે પણ શાન આવી જાય. એટલે શું કે 2 બળદ હોય એમાં એક બળદ બિચારો એકદમ હોજો બળદ હોય, કોઈને બાથું મારે નહીં, આપણે જેમ કહીએ એમ ખેતરમાં બરાબર ચાલે. અને એક વંઠેલો હોય, એ ગમે તે કોઈ સિંગડા બીંગડા મારે. તો થાય શું? બેને જોડે બાંધો તો જે ડાયો છે એ ગાંડો થઈ જાય, ગાંડો છે ડાયો થઈ જાય, ડાયો છે ને ગાંડો થઈ જાય. ખબર પડી? હા, એમ કહું છું ખરા. ત્યારે જોજો 100 સારા માણસો ભેગા થઈને એક દારૂડિયાને દારૂ ના છોડાઈ શકે, પણ એક દારૂડિયો પીતા કરી દે ખરા. સમજાય કે ના સમજાય? તમે કોઈ દિવસ તમે જોયું કે ભાઈ કોઈક માણસ સિગરેટ તમાકુ બીડી દારૂ ના પીતો હોય, એવો પેલા દારૂ તમાકુ સિગરેટ વાળા ભાઈબંધ થાય અને ધીરે ધીરે પેલાને તમાકુ છૂટી ગઈ, બીડી છૂટી ગઈ, સિગરેટ છૂટી ગઈ, સરસ ગળામાં કંઠી પહેરીને સ્વામિનારાયણનો ચાંદલો કરવા માંડ્યો. એવું થયું જિંદગીમાં કોઈ દાડો? પણ એક દારૂડે પેલા 5 સ્વામીને મૂડી કાઢે. ખબર પડી ને આપણી? એને કેટલા ખવાય હવે, એટલે પીવાય હવે, એટલે ભાઈબંધ નહીં બસ ને એમ કરીને ચાલુ થાય શરૂઆતમાં. ખબર પડી? એટલે 2 દાણા વિમલમાં કશું થઈ જવાનું. એટલે ભાઈબંધીને બોલો છે 2 દાણા નહીં ખાતો. પહેલા ભાઈબંધીનું કહેશે. આ છોકરાઓને ખબર હોય આવું કહેતા હોય બધા. ખબર પડી? પછી અમુક તો હોય એટલે વિમલ સિગરેટ નહીં બધો હા બાયલા જેવો છે. ખબર પડી? ગમે તેમ કરીને પેલા પીતો કરવો હોય એ પછી વિમલ કે પહેલા ભાઈબંધીનું બસ ને ભાઈબંધ નહીં, આટલું ભાઈબંધનું નહીં રાખવાનું. એમાં મેર પડી જાય તો વાંધો નહીં. આ જાલા તું છું જેવા પહેલેથી બૈરો જેવો છે, બાયલા જેવો છે હાવ. એટલે પેલા બિચારા એવું આમ થાય કે હું બાયલો છું, લાય પછી એ ચાલુ કરી દે. ખબર પડે? એટલે એમ સુધારવાની વાત તો સાઈડ પર રહી ગઈ. પણ આપણે તો અહીંયા સુધારવાનો છે. આ આડો અવડો છે પણ ચુંબકીય ક્ષેત્રમાં
ઘણા લોકો નહીં કહેતા કે આરો એટલો રખડેલ છે, હરખું ભણતો નહીં, આવતા વર્ષે તને હોસ્ટેલમાં મૂકી દેવાનો છે. આવી તમારા મમ્મી પપ્પા કોઈને ધમકી આપતા હોય, તમને આપતા હોય, એવું તમે સાંભળેલું હશે. બરાબર, તને જો ભણવા હોસ્ટેલમાં મૂકી દેવો છે, કેમ? તો કે તઈ મમ્મી હોય નહીં ભાઈ, તઈ તો જેમ જે નિયમ એ નિયમ, એટલા વાગે ઉઠી જવાનું એટલે ઉઠી જવાનું, જેટલા વાગે વાંચવાનું કે જેટલું જમવાનું કે બધું એમ સિસ્ટમેટિક, બધું વ્યવસ્થિત ચાલે. કેમ? ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર છે. અને પછી એ છોકરા એવા ગુરુકુળમાં ભણેલા હોય કે આર્મીની ટ્રેન લીધેલા હોય, પછી બધા નહીં કહેતા કે એકવાર તમે ગુરુકુળમાં ભણો પછી દુનિયામાં કોઈ જગ્યાએ પાછા ના પડો. એકવાર માણસ આર્મીની ટ્રેનિંગ લીધેલો હોય એ દુનિયામાં કશે પાછો ના પડે. એવું કેમ કે છે? કેમ કે એનામાં એવા ગુણધર્મ, જીવનમાં એક શું કહેવાય, ડિસિપ્લિન, એક શિસ્ત આવી જાય છે એના જીવનમાં, અને એને લઈને જીવનમાં બહુ ફાયદો થાય છે. બરાબર? એમ આ બધા ઉદાહરણો પરથી આપણે એવું સમજવાનું છે. ચાલો જોજો શું કહે છે. જ્યારે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બધા જ ડોમેન ચુંબકીય ક્ષેત્રની દિશામાં અભિવિન્યાસ એટલે કે ગોઠવાઈ જાય છે, અને પ્રબળ ચુંબકીય, બસ જે આપણે ટીક કરવાનું છે, કઈ ગયું, અભિવિન્યાસ 5, અને પ્રબળ ચુંબકીય અસર પેદા કરે છે. તો આ વાક્ય એટલા બધા મેં ઉદાહરણ તમને આપ્યા, એટલા જોક્સ આમાં કીધા કે તમને આ ટોપિક સમજાઈ જ જાય. હવે તમે કહેશો અમારા પેમ્પલેટમાં હું દોરી નહીં આપ્યું, તો આપણી ચોપડીમાં બી નહીં, પેમ્પલેટમાં બી નથી. આ તો ખાલી સમજવા માટેની વસ્તુ છે, એક્ઝામમાં આવું દોરવાનું ના હોય. મેં તમને એટલે નહીં આપેલું કે જો હું આપીશ તો તમને એમ થશે કે ભાઈ આપણે આવું એક્ઝામમાં દોરવાનું ના. એક્ઝામમાં તમારે શું દોરવાનું છે એ તમને કહી દઉં. આ એક્ઝામમાં આપણે ટેક્સ્ટબુકમાં આટલું આપેલું છે. આ એવું દર્શાવે છે કે બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા. જ્યારે લોખંડને ચુંબકમાં, લોખંડ, કોબાલ્ટ, નિકલ, ગેડોલિનિયમ, આ બધી વસ્તુ છે, બરાબર, એને જ્યારે પણ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે એટલે બધાની દિશા કેવી થાય, એક સરખી દિશા. એ સમજાવવા માટે આપણને આવું દોરેલું હોય છે. આવું રાઉન્ડ કરી અને ઉપરની દિશામાં બધા એરો મૂકી દેવાના. બરાબર, આવા જાડા બનાવવાની બી જરૂર નથી, ખાલી સિમ્પલ આવું કરી અને આમ કરી દેશો એટલે ચાલે. ઓકે, ચાલો. ડોમેનનું આ પ્રમાણે ક્રમબદ્ધ થવું, ચુંબકીય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો પણ સતત આવૃત રહે છે, અને લો ચુંબકીય પદાર્થ, હવે શબ્દ આ ટીક કરવા છે, કાયમી ચુંબક બને છે. એટલે હવે ખબર પડી કે જે પદાર્થો ચુંબક તરીકે વર્તા હોય, બરાબર, એ બધા કેવા હોય, વ્યવસ્થિત. એટલે એવું યાદ રાખવાનું કે કોઈ બી પ્રભાવશાળી વ્યક્તિ હોય કે વ્યક્તિની હાજરી ઓટોમેટિક બીજા બધા લોકો એની તરફ આકર્ષે. પેલું પ્રેમ વાળું નહીં. એમ નામ ધારો કે નરેન્દ્ર મોદી છે તો એનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી છે, એકદમ આમ જો પર્સનાલિટી, આપણે નહીં કહેતા, એ પર્સનાલિટી જેવી એક તમને આમ થાય વાહ શું માણસ છે, બધા લોકો એની તરફ આકર્ષાય. કેમ? તો કે એનો ડિસિપ્લિન, એની લાઈફ જ એવી છે કે રોજ સવારે 4 વાગે 5 વાગે ઉઠી જવાનું, બધું વ્યવસ્થિત 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 હોય. એટલે ઓટોમેટિક જેના જીવનમાં બધી વસ્તુ વ્યવસ્થિત હોય એટલે ઓટોમેટિક એ પર્સન એક ટાઈપની પર્સનાલિટી જ દેખાય તમને. બરાબર, અને એ બધા તમારા જીવનમાં શિસ્તતા એટલે કે ડિસિપ્લિન આવે એટલે ઓટોમેટિક જિંદગી જીવન તમને ઉપર લઈ જ જાય. બરાબર, તો જુઓ અહીંયા આગળ, હા, એક ઉદાહરણ આપેલું છે. અહીંયા જે એક ખિલ્લી છે આ ભાઈના હાથમાં, બરાબર, તમને ના દેખાતું હોય તો થોડુંક મોટું કરીને બતાવું તમને. હા, હવે દેખાશે. બરાબર, આ એક ખિલ્લી છે, અને અહીંયા ટેબલ ઉપર આ ટાઈપની પેલી યુ પિન પેપરમાં લગાડવાની આવે, એ યુ પિન છે. તમે જોજો તરત ખિલ્લી જોડે બધી ચોટી ગઈ, આમ સીધી ઊંચી થાય છે. કેમ? તો કે ભાઈ આ ખિલ્લી લાંબા સમય સુધી ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે ચુંબક સાથે રાખવામાં આવી હતી. બરાબર, આ બધા ઉદાહરણો આપણી રોજિંદા જીવનમાં છે, તરત ખબર પડી જશે તમને. ચાલો, હવે પ્રતિલોહ ચુંબકત્વ, બરાબર, એનાથી ઊંધું MnO, એ જો ખબર પડશે. જો એક સમઘડી એક વિષમઘડી, એક સમઘડી એક વિષમઘડી, એટલે કે MnO જેવો. આ MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ટીક કરી રાખજો. MnO જેવો પદાર્થ જે પ્રતિલોહ ચુંબકત્વ દર્શાવે છે, તેમની ડોમેનની રચનાઓ લોહ ચુંબકીય જેવી જ હોય છે, પરંતુ તેમને ટીક કરો, ડોમેન એકબીજાથી વિરુદ્ધ, મેઇન શબ્દ આ છે, અભિવિન્યાસ ધરાવે છે. એટલે કે અભિવિન્યાસ શબ્દ યાદ ના આવે તો ગોઠવણ ધરાવે છે, અને એકબીજાને ટીક કરો, એકબીજાની ચુંબકીય ચાક માત્રાને રદ કરે છે. બસ આ MnO લખેલું તમને કોઈ પણ ટીચરને દેખાય, પછી આ દેખાય કે ભાઈ ડોમેન વિરુદ્ધ દિશામાં અને રદ કરે છે, તરત તમને માર્ક્સ આપી દેશે. આ આકૃતિ દોરવાની, યસ દોરવાની, દરેકમાં કેવું કરવાનું,
ટાઇટલ લખવાનું, પછી આકૃતિ, પછી નીચે વર્ણન. બરાબર. અને કદાચ ભૂલી ગયા પહેલા વર્ણન લખો, વચ્ચે આકૃતિ, નીચે થોડું વર્ણન, જેવું લખો ચાલે, પણ આકૃતિ દોરવાની ખરી. ચલો આ તમને બતાવ્યું છે. જુઓ અહીંયા વિધાઉટ એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર તમે જ્યારે આપો ને એ પહેલાની તમે જો છે બધું આખું અસ્તવ્યસ્ત. પણ જેવું ચુંબકીય ક્ષેત્ર તમે આપશો એટલે જો રચના જુઓ છે, આ આખી લાઈન જો બધા આ દિશામાં, તો આ બધા પાછા આ દિશામાં, આ બધા આ દિશામાં, અને આ બધા આ દિશામાં. તો સામ સામે એકબીજાના ચુંબકીય ક્ષેત્ર શું કરે છે? નષ્ટ કરે. તમને કદાચ ના દેખાતો હોય તો આટલો પાર્ટ વધારે ઝૂમ કરીને બતાવું તમને, જો હવે પરફેક્ટ દેખાશે. રેડી? અહીંયા ઉપર જો એટલું ઇંગ્લિશ તો ફાવે ને. એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ, એપ્લાય કરવું એટલે કે એને આપવું, અને મેગ્નેટિક ફિલ્ડ એટલે ચુંબકીય ક્ષેત્ર. હવે લખ્યું છે એપ્લાઇડ ફિલ્ડ રિમૂવડ. રિમૂવડ એટલે દૂર કરવું. ચુંબકીય ક્ષેત્ર તમે દૂર કરી નાખો છતાં પણ એવા ને એવા જ રહે છે. જો પહેલા હોય કેવા, હા બધા આ પ્રકારના કેવા અસ્તવ્યસ્ત. જેવું તમે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરો એટલે એક લાઈન સમઘડી એટલે કે આ દિશામાં, તો આ અહીંથી વિરુદ્ધ દિશામાં, આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં, તો આ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે ઓવરઓલ તમે આમ જુઓ તો ચુંબકીય ક્ષેત્ર જે કહેવાય એની ચાક માત્રા કેટલી થાય? 0. પછી અહીંયા એપ્લાઇડ ફિલ્ડ રિમૂવ તમે દૂર કરી નાખો છતાં પણ એ એવું ને એવું જ રહેશે પછી. એટલે કે એમાં ચુંબકીય ક્ષેત્ર આમાં પણ કેવું આવશે? મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. નીચે લખેલું મ્યુ કદાચ ના દેખાતું હોય તો ફરીથી મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0, મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે. ચલો અને છેલ્લો ટોપિક આ ચેપ્ટરનો, ફેરી મેગ્નેટિઝમ. આ પણ 2 માર્ક્સ માટે આઈએમપી. જ્યારે પદાર્થમાંથી અસમાન સંખ્યામાં, મેઇન શબ્દ પકડો. થિયરીમાં અમે ટીચર શું જોઈએ ખબર છે? જો આ છોકરાએ આખું દોરેલી છે, વર્ણનામ આમ ઉપર ઉપરથી જોઈએ ને તો બીજો શબ્દો બધા દેખાય ખબર છે? વિન્યાસ ને, દિશા ને, સરખામણી, ચુંબકીય, પદાર્થ ને, ગરમ ને, આ બધું અમુક શબ્દો દેખાતા જ હોય. મેઇન શબ્દ દેખાય એટલે પતી ગયું. થિયરીમાં માર્ક્સ આપી દેશે આપણને. કયો? અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસ હોય છે. એટલે શું? તો જોજો અહીંયા 2 સમઘડીમાં છે તો સામે એક જ વિષમઘડીમાં છે. ફરી પાછા 2 સમઘડીમાં તો 2 પાછા એક જ કેવો છે? વિષમઘડીમાં. એટલે કે આમ ઓવરઓલ જો ને તો 40-50 સમઘડીમાં હોય તો 15-20 વિષમઘડીમાં હોય. પાછા 100 વિષમઘડી હોય તો 20-30 સમઘડીમાં હોય. એટલે કે આ પદાર્થ ચુંબકીય ગુણધર્મ ધરાવે? તો કે હા ધરાવે. કેમ? તો કે 100 સમઘડી અને 100 વિષમઘડી બે સમાન સંખ્યામાં હોય તો એકબીજાનું ચુંબકીય ક્ષેત્ર શું કરે? નષ્ટ કરી નાખે. 2 સમઘડી તો વિષમઘડીમાં ખાલી એક જ છે. એમ અહીંયા સંખ્યા કેવી છે? અસમાન. હવે સમજ્યા કે ના સમજ્યા? ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશાઓમાં અભિવિન્યાસ ધરાવે છે ત્યારે ફેરી મેગ્નેટિઝમ અવલોકિત કરી શકાય છે. ફેરી મેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં તેઓ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ રીતે આકર્ષાયેલા હોય છે. બરાબર. આ જે છે ફેરી, આ શું છે શબ્દ? ફેરોમેગ્નેટિક. એટલે શું? આનું ગુજરાતી લોકોએ બરાબર કર્યું નથી. આની આગળનો જે ટોપિક હતો એ, આનો આગળનો ટોપિક કયો હતો? એનું નામ લખો અહીંયા. ઇંગ્લિશ મીડિયમની બુકમાં 2 નામ છે, ફેરો અને ફેરી. તો આ શું છે? ફેરોમેગ્નેટિક. અને આ કયો છે? ફેરી. તો ફેરોમેગ્નેટિક પદાર્થોની સરખામણીમાં તેઓ ચુંબકીય ક્ષેત્ર નિર્બળ રીતે આકર્ષાયેલા હોય છે. તો આનો આગળનો ટોપિક જે હતો એનું નામ અહીંયા ગુજરાતીમાં લખી નાખો. ચાલો, ફેરોમેગ્નેટિક નો મતલબ શું થાય? આગળનો ટોપિક કયો હતો? ઉદાહરણ ટીક કરી રાખો એમસીક્યુ માટે ભાઈ. Fe3O4, Mg Fe2O4, પછી Zn Fe2O4 જેવા ફેરાઇટ. ફેરાઇટ એટલે શું? બધામાં જો Fe3O4, Fe2O4, Fe2O4 એવા જે આવતા ને ફેરાઇટ કહેવાય. આવા પદાર્થોના ઉદાહરણ છે. અને છેલ્લી લાઈન, છેલ્લી છે પણ ડેન્જર છે, મોસ્ટ આઈએમપી લાઈન છે. ત્યાંથી એમસીક્યુ પૂછાશે, એમસીક્યુ લખી રાખો. આ પદાર્થોને એટલે કે ફેરી મેગ્નેટિક પદાર્થોને મેઇન શબ્દો છે ગરમ કરો તો ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને અણુ ચુંબકીય બને છે. ફેરી મેગ્નેટિઝમ એટલે થોડુંક થોડુંક ચુંબક તો હોય અને પછી શેમાં ફેરવાઈ જાય છે? અણુ ચુંબકીય પદાર્થોમાં. ફેરો મેગ્નેટિઝમ ગુમાવીને
અણુ ચુંબક કહેવાય. આ લાઈન બહુ પૂછાય છે કે આવા એટલે આ ઉદાહરણ આપ્યા હોય કે Fe3O4 ને ગરમ કરતા પછી ખાલી જગ્યા આપેલી હોય, ગુમાવે છે અને ખાલી જગ્યા બને છે, તો ફેરી મેગ્નેટિઝમ ગુમાવે છે અને અણુ ચુંબકીય બને છે. રેડી? ઓકે, લો ત્યારે આપણું ચેપ્ટર પૂરું. સજાનંદ સ્વામી મહારાજની જય. બોલો અંબે માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.